નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદને કલંકિત કરનાર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને હવે વાઇસ ચાન્સેલરનો બંગલો ખાલી કરવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે। વાત બંગલાની તો છોડો, વાઇસ ચાન્સેલરને યુનિવર્સિટીમાંથી જે ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ છે તેમાંથી પણ રિમૂવ કરવામાં નથી આવ્યો। આ વોટ્સઅપ ગ્રુપમાં રિમૂવ કરવા માટે કોની પરમિશનની રાહ જોઈ રહ્યા છે? હાલ જે વાઇસ ચાન્સેલરના પદ પર બેઠા છે ધનેશ પટેલ અને રજિસ્ટ્રાર ચુડાસમા। આ સવાલ પણ હવે પૂછવામાં આવી રહ્યો છે। જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ પર બિરાજમાન પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની લાયકાત પર સવાલ ઉઠ્યા કે તેમની લાયકાત જ નથી, ત્યારે તેમને કોર્ટમાં સુનાવણી થાય તેના પહેલાં જ રાજીનામું આપી દીધું અને આજ દિન સુધી તેઓ વોટ્સઅપ ગ્રુપમાં મોજૂદ છે। જાણે કે ધનેશ પટેલ અને રજિસ્ટ્રાર એમના જ કયા પર ચાલે છે કે તો પછી રજિસ્ટ્રાર અને ધનેશ પટેલ જે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ છે તેનાથી બીવે છે એટલે જ તેમને રિમૂવ નથી કરતા। એક તરફ તમે બંગલો ખાલી કરાવવાની વાત કરી રહ્યા છો, તમે બંગલો ખાલી તો છોડો, તમે ગ્રુપમાંથી નથી કાઢી શકતા। આ તો તમારી કયા પ્રકારની મજબૂરી છે? પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ પર જે બિરાજમાન હતા ત્યારે તેમની રિસ્પેક્ટ હતી, પરંતુ જ્યારે આ માહિતી સામે આવી કે તેમની તો લાયકાત જ નથી, તેમને તો ઉલટાનું વાઇસ ચાન્સેલર પદની ગરિમાને લાંછન લગાવ્યું છે, ત્યારે કમસે કમ તેમને રાજીનામું તો આપ્યું, પરંતુ આપણે તેમના તમામ જે હક્કો છે તે પાછા લઈ લેવા જોઈએ। પ્રોફેસર વિજયકુમાર સામે તો એફઆઈઆર કરવી પડે એવી પણ લોકો જ્યારે માંગ કરતા હોય ત્યારે આપણે તેમને વધારાનો સમય આપીને વાઇસ ચાન્સેલરનો મહત્વનો બંગલો તેમને વાપરવા માટે આપી રહ્યા છે। આ વાત તો ગઈકાલે ખુલી જ્યારે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પત્ર લખ્યો છે અને તેમને મેસેજ કર્યો, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે બંગલો તો છોડો, વોટ્સઅપ ગ્રુપમાંથી પણ રિમૂવ નથી કરવામાં આવ્યા। આજે જ્યારે પત્રકારોએ ધનેશ પટેલ જે હાલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના કાર્યકારી છે તેમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો લૂલો બચાવ હતો। તેમને જણાવ્યું કે અમારે એક્સપર્ટને પૂછવું પડશે, કાનૂન શું કહે છે યુનિવર્સિટીના એને આપણે જોવું પડશે। અરે બંગલો ખાલી કરવા માટે તમારે કાયદાની પુસ્તક વાંચવી પડશે, પરંતુ વોટ્સઅપ ગ્રુપમાંથી રિમૂવ કરવા માટે તમારે કોને પૂછવું છે? શું વોટ્સઅપ બનાવનાર કંપની તમને કહેશે કે તમે વોટ્સઅપમાંથી એમને કાઢો? પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વિશ્વમાં વખણાય છે તેના સાથે ગદ્દારી કરી છે, તેને રાજ્ય સરકાર સાથે પણ છેતરપિંડી કરી છે અને જે સર્ચ કમિટી હતી તેની સામે પણ ખોટા પુરાવા મૂક્યા છે। આવા ગંભીર આરોપ લાગ્યા છે અને ત્યારબાદ પણ જો તેમને વોટ્સઅપ ગ્રુપમાંથી રિમૂવ કરવામાં ના આવે તો ઘણી બધી વાતો ખુલીને આવે છે। શું પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને ઇન્ટરેસ્ટ છે કે યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે અને કોણ કોની સાથે શું વાત કરી રહ્યું છે, કે તો પછી ધનેશ પટેલ અને રજિસ્ટ્રાર કંઈ પણ કામ કરતા પહેલાં પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને બતાવવા માંગે છે કે પૂછવા માંગે છે? હમણાં પણ તેઓ શું એમને સાહેબ જ માને છે? આ બધી વાતો પણ હવે ચર્ચા થઈ રહી છે। એક તરફ પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ બંગલો નથી ખાલી કરી રહ્યા, આ ચર્ચાની વચ્ચે જ્યારે વોટ્સઅપ ગ્રુપમાંથી તેમને કાઢવામાં નથી આવ્યા આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે, કેમ કે બંગલો ખાલી કરવું તો એક પ્રક્રિયા હોઈ શકે છે, પરંતુ વોટ્સઅપ ગ્રુપમાંથી ડિલીટ કરવા માટે તો માત્ર એક બટન દબાવવાનું હોય છે અને એના માટે કોઈની પરવાનગીની જરૂર નથી, કોઈ પણ પરિપત્ર લાગુ કરવાની જરૂર નથી। તે છતાં પણ એમને ગ્રુપમાંથી નથી કાઢ્યા, આ ખૂબ જ ચોંકાવનારું છે। આમાં જરૂર દાળમાં કંઈ કાળું છે, કંઈક ના કંઈક તો છે જે બહાર નથી આવી રહ્યું। 10મી તારીખે ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી છે અને આ વખતે ગુજરાત હાઈકોર્ટે એ પુરાવા માંગ્યા છે, જે પુરાવાના આધારે
પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ વાઇસ ચાન્સેલર બન્યા છે, તેમને પુરાવા રજૂ કરવા પડશે કે તેઓ લાયક છે, ગેરલાયક નથી. 10મી તારીખે સુનાવણી છે, તેનો પણ ઇંતજાર છે.